અને હવે વાત કરવી છે પેટાથી પંચાયત સુધીની, કારણ કે હાલ રાજ્યમાં પેટા ચૂંટણીથી લઈને ગ્રામ પંચાયતોની ચૂંટણીનો માહોલ જામેલો છે। સૌની નજર અત્યારે ચૂંટણી પર મંડરાયેલી છે, ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ માહોલ જોરદાર ગરમ થયો છે। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગીર સોમનાથ જિલ્લાના જૂના ઉગલા ગામે ચર્ચા જાગી છે। ઉના તાલુકાના ઉગલા ગામે ગ્રામ પંચાયતની સરપંચ પદ માટે બે વેવાણ જ સામસામે ચૂંટણી લડી રહ્યા છે। વેવાણ વર્સિસ વેવાણનો આ અનોખો મુકાબલો માત્ર જૂના ઉગલા ગામમાં જ નહીં પરંતુ રાજ્યભરમાં પણ ભારે ચર્ચાનો વિષય બન્યો છે। એને બહુ ગામનો વિકાસ કર્યો નથી અને 10 વર્ષથી અમે એમ કીધું કે અમને હોપી ગયો, અમને આપી ગયો, તો ઈ કે નહીં અમારે ચૂંટણી લડવી છે એટલે અમે લડીએ ચૂંટણી એમ। અમે છૂટાશું પછી અમે રોડ રસ્તા લાઈટ ગટર બધું અમે કરશું। ઈ કે અમારે લડવી છે, ઈ કે તો લડો, ઈ તો અમે એમ કીધું કે અમારે લડવી છે તો ઈ કે આવી જાવ મેદાનમાં, ઈ કે તો પછી અમે મેદાનમાં આવ્યા। પછી અમે છૂટાશું અમે કામ કર્યું છે બધું, રોડ કર્યા છે, પછી ઓલા પલોટમાં બધું કામ લાઈટ નું આ તે બધું કામ કર્યું છે, પછી કોઈને મકાન બનાવી દીધા છે ઓલા પલોટમાં, પછી નિશાળું બનાવી છે, રોડ બનાવ્યા, ભડિયાદર નો રોડ બનાવ્યો, એટલે અમને પબ્લિક દેહે અમને મતદાન। તો જૂના ઉગલામાં રહેતી બંને વેવાણ ગામના વિકાસના મુદ્દાને લઈને જ આમને સામને આવી ગયા છે। એક તરફ વર્તમાન સરપંચનો જો પરિવાર છે જે છેલ્લા 10 વર્ષથી ગામમાં શાસન કરી રહ્યું છે, તેમણે દાવો કર્યો છે કે તેમણે ગામનો સર્વાંગી વિકાસ કર્યો, ગામમાં રોડ રસ્તા પાણી લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડી, જેના કારણે ગ્રામજનો તેમને જ મત આપશે, જ્યારે સામા પક્ષે તેમના જ વેવાણ સરપંચ પદ માટે ઉભા રહી ગયા છે। તેમનું કહેવું છે કે તેમણે વિકાસ નથી કર્યો, જેથી તે વિકાસ કરવા માંગે છે। સરપંચના પદ માટે વેવાણ અને તેમના પરિવારજનો સામસામે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા દેખાયા। ચૂંટણીમાં સામે અમારે વેવાણ છે ને અમારા પત્ની છે, એ સામે સામે લડે છે। લડવાનું કોઈ કારણ નથી, અમારું કુટુંબ છે, પણ મારું એવું રીઝન છે કે ભાઈ જો આપણે સામે લડીએ કાલે સવારે કોઈ બી જીતે તો મંદુક ન રાખવા, કારણ કે ચૂંટણી છે એ તો એક કોઈ બી લડી શકે, કારણ કે તો ચૂંટણીમાં તો સામો ભાઈ પણ આવે ને સામી માં પણ આવે, તો ચૂંટણી લડવી પડે એવું કરે। કારણ કે 10 વર્ષની અંદર મેં જે કામ કર્યા છે, હજી મારા કામ થોડાક અધૂરા બાકી છે મારા મનની અંદર, એટલા માટે મારે ચૂંટણી લડવી પડે। આ જે ઇલેક્શન છે એ ગામના વિકાસના મુદ્દાને લઈને છે, ફક્ત ને ફક્ત કોઈ કૌટુંબિક કોઈ ભેદભાવ નથી। અમે ગામના વિકાસને લઈ અને ગામના જે મુદ્દાઓ છે એને લઈ અને અમારી યુવા પેનલ છે એ ઇલેક્શન લડે છે। આજે પણ અમારે કોઈને કૌટુંબિક ભેદભાવ નથી અને ઇલેક્શન પત્યા બાદ પણ અમારે કૌટુંબિક ભેદભાવ નહીં હોય। જેમ ધારાસભ્યની ચૂંટણી હોય તેમ બંને વેવાણ ગામના વિકાસના મુદ્દાઓને લઈને ચૂંટણી લડી રહ્યા છે। ગામના લોકો પણ આ ચૂંટણીમાં નવા જૂની કરવાના મૂડમાં જોવા મળે છે, કારણ કે ગામ લોકો ખાસ કરીને યુવાનોની જે ટીમ છે તેમાં ચૂંટવાના મૂડમાં જોવા મળે છે। યુવા ટીમને ચૂંટવાના મૂડમાં હાલ તો લોકો તરફેણમાં હોય તેવું લાગે છે। ગામના લોકોનું કહેવું છે કે જે ગામનો સાચો વિકાસ કરે તેમને અમે મત આપીશું। હવે જોવાનું એ રહ્યું છે કે ગ્રામજનો કોના શિરે સરપંચના પદનો તાજ પહેરાવે છે। નજર સામે છે આ જે છે એ વસ્તુ બધી બરોબર। હવે આ ગામમાં કોઈ બીજો કોઈ જાતનો સુધારો વધારો નથી। આજે કેટલા સમયથી આના પોઝિશન 15 વર્ષ કામ કર્યું, 15 વર્ષમાં વધીને કામમાં રફ કામ બધું કર્યું, એમાંય કઈ જમાટ નથી। આ રોડ જે બન્યો એ રફ કામ છે, આ તમારે સામેની વસ્તુ છે આ બધી। પછી બીજા નંબરમાં ગામમાં જોઈએ એ સુવિધા નથી,